વેલકમ બેક. નકલીની ભરમાર વચ્ચે હવે સુરતમાંથી નકલી ઇન્કમટેક્સ ઓફિસર ઝડપાયો. ગ્લોબલ માર્કેટમાં કાપના વેપારી પાસે નકલી આઈટી અધિકારીએ ઇન્કમટેક્સ ફાઇલ ક્લોઝ કરવાના બહાને 4 લાખ રૂપિયાની માગણી કરી. ઠગબાજે પોતાની ઓળખ ઇન્કમટેક્સ ઓફિસર તરીકે આપી અને વેપારીને ધમકી આપી ડરાવ્યા હતા. ઠગબાજે વેપારીને કહ્યું કે તમે ઇન્કમટેક્સ યોગ્ય રીતે નથી ભર્યો એટલે 30 લાખ રૂપિયા આપવા પડશે અને અંતે ઠગબાજે 4 લાખ રૂપિયા નક્કી કર્યા. વેપારીએ ઠગબાજ પાસેથી આઈ કાર્ડ માંગતા નકલી અધિકારી ગલ્લા તલ્લા કરવા માંડ્યો એટલે વેપારીને શંકા ગઈ અને પોલીસને જાણ કરી. वराछा पुलिस स्टेशन के विस्तार में ग्लोबल टेक्सटाइल मार्केट में एक फरियादी जो है उनसे एक फेक इनकम टैक्स ऑफिसर बन के आरोपी जो है वो राजस्थान का है विजय सिंह रावत सिंह चौहान जो पाली ज़िले का है राजस्थान का. ये फेक इनकम टैक्स ऑफिसर बन के वहाँ पे आता है और ये उनको ऐसा धमकाता है कि आपका टैक्स रिटर्न जो है वो सही से नहीं है, आपके इसमें लोचा है, घपला है कुछ, इसलिए आपको 30 लाख रुपए ऐसे देने होंगे. 30 लाख का धमकी देके ये उनसे जोर ज़बरदस्ती से उनको 4 लाख पे तैयार करके लाता है और 4 लाख में सेटलमेंट होने की बात होती है कि 4 लाख में ये मामला ख़त्म कर देगा वो. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને નકલી ઓફિસર વિજયસિંહ ચૌહાણને અટકાયતમાં લીધો હતો. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. પોલીસને આશંકા છે કે આરોપીએ અગાઉ પણ અન્ય વેપારીઓને આ રીતે નિશાન બનાવ્યા હોઈ શકે. રાજ્યમાં નકલી અધિકારીઓ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. સુરત શહેરમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. વરાછા પોલીસે નકલી અધિકારીને ઝડપી લીધો છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો કે વરાછા પોલીસની હાથમાં રહેલા આ નકલી અધિકારી ઇન્કમટેક્સ ઓફિસર છે અને તે ઇન્કમટેક્સ ઓફિસર બની અને માર્કેટમાં લોકો સાથે છેતરપિંડી કરતો હતો, વિશ્વાસઘાત કરતો હતો. તેણે સુરત શહેરની ગ્લોબલ માર્કેટના વેપારી પાસે ફાઇલ ક્લોઝ કરવા 4 લાખ રૂપિયા માંગ્યા હતા. જે ગ્લોબલ માર્કેટ આશાપુરા ફેશનથી કાપડના વેપાર કરતા વેપારી પાસે રામસિંહ ચૌહાણ પાસે તેણે 4 લાખ રૂપિયા માંગ્યા હતા અને તેણે પોતાનું નામ વિજયસિંહ ચૌહાણ અને પોતે ઇન્કમટેક્સ ઓફિસર તરીકેની ઓળખ આપી હતી. તમારી ફાઇલ ઇન્કમટેક્સ ઓફિસે આપી છે, ફાઇલ ક્લોઝ કરવી હોય તો 4 લાખ રૂપિયા આપવા પડશે તેમ કહી ડરાવ્યા ધમકાવ્યા હતા. ત્યારે જે વેપારી છે તેને નજીકના વેપારીઓને આ બાબતે વાત કરતા આ જાણવા મળ્યું હતું કે આ નકલી ઇન્કમટેક્સ ઓફિસર છે અને તુરંત તેઓએ વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારે વરાછા પોલીસે છટકું ગોઠવી આજે વિજયસિંહ ચૌહાણ નામનો ઈસમ છે તેને ઝડપી લીધો છે. હાલ તેને પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યો છે. તેની કડક પૂછતાછ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસને પણ પૂરેપૂરી આશંકાઓ છે કે તેણે અગાઉ ભૂતકાળમાં અનેક લોકો સાથે આ પ્રકારે ઠગાઈ કરી હોઈ શકે છે. ત્યારે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જે રીતે રાજ્ય સહિત સુરત જિલ્લામાં નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે. કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9 સુરત. વડોદરામાં રેલવે